શું ₹500 રોકાણ કરીને રિયલ એસ્ટેટની અંદર પ્રોપર્ટી લઈ શકાય અને દર મહિને ભાડાની ઇન્કમ મેળવી શકાય? તો મિત્રો આનો જવાબ છે હા, અને આજના વિડીયોમાં આપણે એ જ ચર્ચા કરવાની છે અને તમને સ્ટેપ બાય સ્ટેપ હું શીખવાડીશ કે કઈ રીતે કરવાનું છે. તો વાત કરીએ મિત્રો મોટા મોલની, કે જ્યાં આવી રીતે ઇન્કમનું ઇન્વેસ્ટમેન્ટ થાય છે, તો મુંબઈની અંદર ફેનોનિક્સ માર્કેટ સિટી મોલ છે, કે દિલ્હીની અંદર સિલેક્ટ સિટી વોક છે, બેંગ્લોરની અંદર ઓરિયન મોલ છે, કે નોઈડાનો ડીએલએફ મોલ હોય. આ બધાની અંદર આવી રીતે ઇન્વેસ્ટમેન્ટ થાય છે અને તમે જે તમારા રૂપિયાનું રોકાણ કર્યું છે, જેટલા ભાગનું રોકાણ કર્યું છે, એ પ્રમાણમાં તમને ભાડું અને કેપિટલ એપ્રિસિએશન મળે છે. તો સીતારામ મિત્રો, હું છું પ્રોફેસર ભાર્ગવ અને આજના વિડીયોમાં આપણે એ જ ચર્ચા કરવાની છે કે કઈ રીતે આ પોસિબલ છે. વિડીયો ગમે તો લાઇક, શેર કરજો અને સબસ્ક્રાઇબ ચેનલને કરી દેજો. તો રિયલ એસ્ટેટમાં રોકાણ આવી મોટી પ્રોપર્ટીમાં લોકો આપણે વાળા કેમ નથી કરતા? તો એની માટે પહેલી વાત છે કે કરોડો રૂપિયાની જરૂર પડે છે. બહુ મોટા પ્રોજેક્ટ હોય છે. એટલે નંબર ઓફ જે ઇન્સ્ટિટ્યૂટ છે, બિઝનેસીસ છે, એ બહુ મોટા મોલની અંદર આવતા હોય છે. તો એને મેનેજ કરવું બહુ અઘરું પડે છે. અને ત્રીજો પ્રોબ્લેમ છે લિક્વિડિટી પ્રોબ્લેમ, કે ભાઈ 50 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ તો કરી દીધું, પણ એમાંથી કરોડ 2 કરોડની જરૂર હોય તો આપણે વેચી શકતા નથી. તો આનો ઓપ્શન આપ્યો છે આપણે, કે એનો ઓપ્શન શું છે? તો આનો ઓપ્શન છે એ છે રેટ, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ. સિમ્પલ અને સરળ ભાષામાં હું તમને કહું કે જે રીતે મ્યુચ્યુઅલ ફંડ શેર બજારની અંદર રોકાણ કરે છે અને કોઈ પણ કંપનીના શેર લે છે, એવી જ રીતે આ રેટ છે એ પ્રોપર્ટીની અંદર રોકાણ કરે છે. આપણી જેવા બધા લોકોના પૈસા ભેગા કરશે. એનું એક ટ્રસ્ટ છે અને એ ટ્રસ્ટ આવી મોટી પ્રોપર્ટી મોલ જે છે એ લે છે અને મોટી-મોટી કંપનીઓને લીઝ ઉપર અથવા તો ભાડેથી આપે છે. તો મિત્રો, આ રીટ કેવી રીતે કામ કરે છે? તો આપણે જેવા બધા લોકોના જે પૈસા ભેગા થયા છે, એ પૈસાનું એક મોટું જે આપણું ટ્રસ્ટ છે, એ આવી મોટી પ્રોપર્ટી ખરીદે છે અને એ પ્રોપર્ટી ખરીદ્યા પછી જે મોટી કોઈ કંપની હોય એને એક રેન્ટ ઉપર, એટલે કે ભાડે આપે છે. જેની અંદર ગૂગલ પણ આવી જાય, ડીએલએફ પણ આવી જાય. એવા મોટા-મોટા મોલ જે છે એની અંદર જે કંપનીઓ હોય એ પોતાના નથી લેતી, એ ભાડે મોલ લેતી હોય છે. અને ગવર્મેન્ટના નિયમ પ્રમાણે કે જે પણ ભાડું આવે એમાંથી 90% એમાઉન્ટ જે છે એ તમને ડિવિડન્ડ રૂપે એક ભાડાની રકમ તરીકે તમારા એકાઉન્ટમાં પાછું મળે છે. તો ઇન્વેસ્ટરને, આપણે રોકાણકારોને આમાં 3 રીતે ફાયદો થાય છે. કે તો કયા 3 ફાયદા છે અને કઈ રીતે ઇન્કમ મળે છે? તો પહેલી ઇન્કમ આપણે જોઈ કે એક રેન્ટલ ઇન્કમ, ભાડાની ઇન્કમ મળે છે. ભાડાની ઇન્કમ સાથે તમને કેપિટલ એપ્રિસિએશન. હવે પ્રોપર્ટી તો આપણી ઘરની લીધેલી છે. તો આપણે ઘરની પ્રોપર્ટી લીધેલી છે, તો આપણને ખબર છે કે મોલના ભાવ, જે પણ મોલ લીધો છે, મોટા સારા એરિયાની અંદર લીધેલો છે, તો એનો ભાવ કન્ટિન્યુઅસ વધવાના છે. તો પ્રોપર્ટીના ભાવ વધશે, એ રીતે તમારો યુનિટનો ભાવ પણ વધવાનો છે. તો બીજો બેનિફિટ છે. ત્રીજો બેનિફિટ જે છે અહીંયા, એ છે ડિવિડન્ડ. તમને જે અહીંયા ડિવિડન્ડ મળે છે, જે આવક મળે છે, એ આવક જે છે એ તમારી ટેક્સ ફ્રી છે. એટલે કે એની ઉપર તમારે કોઈ ટેક્સ ભરવાનો નથી. તમારા રૂપિયા સીધા વ્હાઇટ થવાના છે. રોકાણની મર્યાદાની વાત કરીએ તો માત્ર ₹500 થી લઈને ₹1000 પણ આપણે આ રિયલ એસ્ટેટમાં તમે રોકાણ કરી શકો છો. એટલે કે નાના એવા વ્યક્તિ પણ આની અંદર રોકાણ કરી શકે છે. મોટાભાગે બહુ બધા ફંડ છે, પણ એની અંદરથી મેં 4 ફંડ સૌથી બેસ્ટ જે છે, હાલ જે કામ કરી રહ્યા છે, એવા બેસ્ટ ફંડના મેં અહીંયા નામ લીધા છે. પહેલું છે એમ્બેસી ઓફિસ પાર્ક છે, માઇન્ડ સ્પેસ બિલ્ડિંગ છે, બ્રુકફિલ્ડ ઇન્ડિયા રાઇટ્સ છે, નેક્સેસ સિલેક્ટ ટ્રસ્ટ છે. આ એવા ફંડ છે મિત્રો કે જે સ્પેશિયલી જે મોટા-મોટી મેટ્રો સિટી હોય, મેટ્રો સિટીની અંદર મોલ લે છે અને એને રેન્ટ ઉપર આપે છે. ફાયદાની વાત કરીએ તો સિમ્પલ, કે નાની રકમથી શરૂઆત થાય છે. મોટી-મોટી રિયલ એસ્ટેટ બિલ્ડિંગ્સની અંદર આપણે ભાગીદારીનો મોકો મળે છે. નિયમિત આવક આપને મળે છે. ઘણીવાર આમાં એવું હોય કે દર મહિને પણ ભાડું મળે અને ઘણી કંપનીઓ એવી છે કે દર 3 મહિને ભાડું આપે છે. અને સિમ્પલ વસ્તુ છે કે લિક્વિડિટી સ્ટોક માર્કેટ જેવી છે. મતલબ તમારે આજે કદાચ 10 લાખનું, 5 લાખનું રોકાણ કર્યું છે અને એમાંથી ₹2 લાખ જોતા છે, તો તમને 3 દિવસની અંદર તમારા એકાઉન્ટમાં પૈસા પાછા આવી જશે. હવે તમને ગણતરીનું એક ઉદાહરણ મેં સિમ્પલ આપ્યું છે, કેટલા ટકા રિટર્ન અહીંયા આવ્યું છે ભૂતકાળની અંદર અને ભવિષ્યમાં પણ આવી શકે. તો તમે ₹10,000 રોકાણ કર્યું છે, તો અંદાજિત અહીંયા 6.5% જે છે એ ડિવિડન્ડની ઇન્કમ, મતલબ કે અડધા ટકાથી પણ વધારે થોડી, તમને એક ભાડા તરીકે મળે છે. એટલે કે તમે, આપણે વાત કરતા હોય તો પ્રોપર્ટીમાં અડધો ટકો હુજે છે, તો એ અડધો ટકો તમને અહીંયા મળી રહી છે. અડધા ટકાથી થોડું વધારે. અને પ્રોપર્ટીનો ભાવ અંદાજે મેટ્રો સિટી હોય તો 8 થી 10% વધે. એટલે 10% આ લઈએ અને 6% આ લઈએ, તો મેક્સિમમ 14 થી 16% વાર્ષિક તમને છે ઓલ ઓવર રિટર્ન મળે છે. અને મેઇન વાત એ છે મિત્રો કે અહીંયા કેપિટલ એપ્રિસિએશનમાં તમને લોંગ ટર્મ કેપિટલ ગેઇન લાગશે, પણ જે ઇન્કમ તમને અહીંયા મળી રહી છે એ ટેક્સ ફ્રી છે. એટલે મિત્રો, એક નાની એવી વાત કરી લઈએ કે તમારે બાઇંગ કઈ રીતે કરવાનું છે. તો આ જે મેં નામ આપ્યા છે, એ જેમ કંપનીના શેરના નામ હોય એમ જ આ નામ છે. અને તમે જે રીતે સ્ક્રિપ્ટ શેર બાય કરો છો, એ જ રીતે આ તમે એની અંદર સર્ચ કરશો એટલે તમને મળી જશે. તો મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. હું છું પ્રોફેસર ભાર્ગવ. વિડીયો ગમ્યો હોય તો લાઇક ને શેર કરજો, કોમેન્ટ કરજો અને જરૂરિયાત વ્યક્તિઓને શેર કરજો. અને ધીમે-ધીમે આવી રીતે પ્રોપર્ટીમાં રોકાણ કરજો. સીતારામ મિત્રો.